બનાવીશું જામનગરના ઘૂઘરા। તો ઘૂઘરા માટે આપણે બટેકાને બોઇલ કરી અને બાફી લેવાના છે। તો આ 4 નંગ મોટા બટેકા લીધેલા છે મેં, એને આપણે કુકરમાં નાખી અને બોઇલ કરી લઈશું। તો આ 4 નંગ મોટા બટેટાને આપણે ઘૂઘરા બનાવવા માટે બાફીશું અને થોડું પાણી એડ કરી અને કુકરમાં આપણે એને બાફી લઈશું ને ગેસ ઓન કરીશું। કુકરને ઢાંકણ લગાવી અને 3 સીટી પાડી લઈશું। ત્યાં સુધી આપણે બટેકા બોઇલ થાય છે ત્યાં સુધી આપણે આ ગ્રીન ચટણીની બનાવી લઈશું। તો ગ્રીન ચટણીમાં આપણે આ મરચાં લીધેલા છે અને મરચાંની અંદર લીંબુ, આદુ, ચટણી બંનેનો ઉપયોગ થાય છે। તો એ આપણે બનાવી લઈએ। થોડી એવી ખાંડ, લીંબુ, અદરક, ધનિયા, મરચાં ને નમક ને ગ્રાઇન્ડરમાં આપણે એને ક્રશ કરી દઈશું। આપણે આ બાઉલમાં થોડું પાણી એડ કરી અને આપણે આને ક્રશ કરી લઈશું। ક્રશ કરેલી ગ્રીન ચટણી છે એ રેડી થઈ ગઈ છે। તો એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું। તો તૈયાર છે આપણી આ ગ્રીન ચટણી। તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। મિત્રો, આ ઘૂઘરા સાથે ગ્રીન ચટણી અને રેડ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે બનાવીશું રેડ ચટણી। તો રેડ ચટણીમાં ગાર્લિક લઈશું। ગાર્લિકની અંદર આપણે થોડુંક નમક એડ કરીશું। નમક એડ કર્યા પછી એમાં લાલ મરચું પાવડર એ એડ કરીશું। આ નમક એડ કરીશું। રેડ ચીલી પાવડર એડ કરીશું। મિત્રો, આ રેડ ચટણી બને છે એટલે આમાં થોડો રેડ ચીલી પાવડર વધારે જ ઉપયોગ થાય છે। થોડી ખાંડ એડ કરીશું ને થોડું પાણી એડ કરીશું। ચટણી આપણે ક્રશ કરી લઈશું। આ છે આપણી રેડ ચટણી તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો છો તમે, આ છે આપણી રેડ ચટણી। મિત્રો, આ આપણી રેડ ચટણી તૈયાર થઈ ગઈ છે। તો ઘૂઘરા સાથે રેડ ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી પણ ખવાય છે। આ રીતના આપણા બટેકાને બોઇલ થવા દેવાના અને ત્યારબાદ આપણે છાલ ઉતારી અને ક્રશ કરી લઈશું ને મેચ કરી લઈશું। બટેકાને ક્રશ કરી લઈએ। ક્રશ કરેલા એ ક્રશ થઈ ગયા છે। હવે આમાં બીજા મસાલા કરી લઈએ અને ઘૂઘરામાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। હવે આપણે આ ઘૂઘરામાં ભરવાનું જે સ્ટફિંગ છે એના માટે થોડા મસાલા સમારી લઈએ। તો એમાં આવશે મરચાં, આદુ અને ઓનિયન। તો આદુ મરચાંને આપણે ખાંડીને લેવાના છે। આદુ મરચાં આપણે ક્રશ કરીને જ લેવાના છે, એટલે કે આપણે જ્યારે સ્ટફિંગ કરીએ આપણે જ્યારે ભરીએ ત્યારે થોડું સ્પાઇસી એવું મિક્સ થઈ જાય। વઘાર કરીશું। થોડી રાઈ નાખીશું। થોડું જીરું એડ કરીશું। થોડા લીમડાના પાન, થોડી હળદર, આદુ મરચાં જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા।
હવે જે બટેકાને આપણે ક્રશ કરેલા હતા એ આમાં એડ કરીશું અને આને એકદમ મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણા બટેકા અને આપણે જે મસાલા અંદર એડ કરેલા છે એ એકદમ મેચ થઈ જાય એટલે આપણો આ સ્ટફિંગ માટેનો આ મસાલો તૈયાર છે. અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. આ ઘઉંનો લોટ લીધેલો છે, જે મેંદાની જગ્યાએ હું ઘઉંનો લોટ લઈ રહી છું. આ લોટ ને આ મસાલો તમારી ક્વોન્ટિટી વાઇઝ તમે બનાવી શકો છો. એમાં થોડું નમક નાખીશું. મિત્રો આમાં મોણ તેલનું થોડું વધારે જ પડતું હોય છે, જેથી આપણા ઘૂઘરા થોડા ક્રિસ્પી પણ થાય અને અંદરથી નરમ ને ઉપરથી ક્રિસ્પી થાય, એટલે આમાં થોડું મોણ વધારે પડતું જ રહે છે. તો હવે આમાં આપણે 2 ચમચા મોણ નાખીશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ પાણી નાખી અને લોટને બાંધી લઈશું. મિત્રો આમાં જે આપણે મોણ નાખી છે ને એ મોણ આ રીતનું હોવું જોઈએ કે આ રીતનું આપણા હાથમાં એક બોલ બની જાય. બસ આ રીતનું જ મોણ આમાં હોય છે, જેથી કરીને ઘૂઘરા આપણા ઉપરથી ક્રિસ્પી ને અંદરથી નરમ બને છે. તો મિત્રો વધારે મોણ નાખવાનું કારણ એ છે કે આ લોટ આપણો જે બંધાઈ રહ્યો છે એનું અંદરનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ, જેથી આપણા જે ઘૂઘરા બનશે એ ક્રિસ્પી બનશે, એકદમ નરમ પણ નહીં. અને અંદર જે ટેક્સચર દેખાય છે આ રીતનું કણી કણી વાળું ટેક્સચર હોવું જોઈએ. એમાંથી આ મીડિયમ સાઇઝના આપણે લુવા બનાવી લઈશું ને એની પૂરી વણી અને સ્ટફિંગ એની અંદર ભરીશું. આ રીતની આટલી થિકનેસ વાળી પૂરી બનાવી લઈશું. કોઈલનું આપણે ગ્રીસ કરી લઈશું. તો આ રીતે આપણે આ બધા જ ઘૂઘરાની અંદર સ્ટફિંગ ભરી લઈશું અને આને ફ્રાય કરી લઈશું. એક બાઉલની અંદર આપણે તેલ ગરમ કરી લઈશું અને પછી એમાં ઘૂઘરાને ફ્રાય કરી લઈશું. તો જે ઘૂઘરાને આપણે ફ્રાય કરીએ છીએ એ ઘૂઘરાને આ રીતે ઉપર જ્યારે બબલ્સ દેખાય તમને આ રીતે, ત્યારે ક્રિસ્પી થયેલા હોય છે અને ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ નરમ હોય છે. તો ક્રિસ્પી ઘૂઘરા બનાવવા માટે એમાં તમારે મોણ જે રીતે મેં નાખ્યું એ જ રીતે વધારે પડતું મોણ નાખવું જોઈએ, તો જ તમારા ઘૂઘરા આ રીતે ક્રિસ્પી થશે.